લોકસભાની ચૂંટણીમાં એનડીએ સરકારની જીત સાથે આંધ્રપ્રદેશ અને બિહાર માટે સ્પેશિયલ કેટેગરી સ્ટેટની માંગ ચર્ચામાં આવી. શું છે આ સ્થિતિ અને તેના ફાયદા? જાણો અમારા આ વિશેષ અહેવાલમાં. વિશેષ શ્રેણીનો દરજ્જો એટલે SCS પછાત રાજ્યને તેના વિકાસ દરના આધારે આપવામાં આવે છે. જો કોઈ રાજ્ય ભૌગોલિક, સામાજિક અને આર્થિક રીતે પછાત હોય તો તેને કર અને ડ્યુટીના વિશેષ છૂટ આપવા માટે વિશેષ દરજ્જો આપવામાં આવે છે. જો કે બંધારણમાં કોઈ પણ રાજ્યને તેના સર્વાંગી વિકાસ માટે વિશેષ દરજ્જો આપવાની જોગવાઈ નથી, પરંતુ 1969માં પાંચમા નાણાં પંચની ભલામણ પછી પછાત રાજ્યોને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. બિહાર 2000થી વિશેષ શ્રેણી દરજ્જાની માંગ કરી રહ્યું છે. તે સમયે આંધ્રપ્રદેશના રાજકીય પક્ષો 2014થી વિશેષ શ્રેણીના દરજ્જાની માંગને લઈને ઘણી વખત રસ્તા પર ઉતરી ચૂક્યા છે. આ સિવાય ઝારખંડ અને છત્તીસગઢ, ઓડિશા જેવા અન્ય રાજ્યો પણ વિશેષ શ્રેણીના દરજ્જાની માંગ કરી રહ્યા છે. ત્યારે આ જોગવાઈ પહેલા જમ્મુ કાશ્મીરને આ શ્રેણીમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. જો કે કલમ 370 નાબૂદ થયા પછી તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ પછી ઉત્તર પૂર્વમાં આસામ અને નાગાલેન્ડ એવા પ્રથમ રાજ્ય હતા જેમને 1969માં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બાદમાં હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ઉત્તરાખંડ અને તેલંગાના સહિત 11 રાજ્યને વિશેષ શ્રેણીના રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરી 2014ના રોજ તેલંગાનાને આંધ્રપ્રદેશથી અલગ કરીને તેને વિશેષ દરજ્જો આપતો ખરડો પસાર થયો. આ પછી 14મા નાણાં પંચે ઉત્તર પૂર્વ અને 3 પર્વતીય રાજ્યોને છોડીને બાકીના રાજ્યો માટે વિશેષ શ્રેણીનો દરજ્જો નાબૂદ કરી દીધો. ટેક્સ ટ્રાન્સફર દ્વારા રાજ્યોમાં રિસોર્સ ગેપને સમાયોજિત કરવાનું સૂચન કરવામાં આવે છે. આ માટે ટેક્સ ટ્રાન્સફર 32%થી વધારીને 42%ની ભલામણ કરવામાં આવી હતી. વિશેષ શ્રેણીનું રાજ્ય વિશેષ દરજ્જાથી અલગ છે. વિશેષ દરજ્જો કાયદાકીય અને રાજકીય અધિકારોને વધારે છે. SCS માત્ર આર્થિક અને નાણાકીય પાસાઓ સાથે જ વહેવાર કરે છે. રાજ્યને વિશેષ દરજ્જો આપવા માટે કેટલીક શરતો અને જરૂરિયાતો છે. જો કોઈ પર્વતીય રાજ્યમાં વસ્તીની ગીચતા ઓછી હોય અથવા તેમાં આદિવાસી વસ્તીમાં મોટો હિસ્સો હોય અથવા પડોશી દેશો સાથે સરહદો પર વ્યૂહાત્મક મહત્વનો વિસ્તાર હોય અથવા આર્થિક અને માળખીય રીતે પછાત રાજ્ય હોય, એવા રાજ્ય જ્યાં ફાઇનાન્સ અવ્યવહારુ છે તે રાજ્યને વિશેષ રાજ્યનો અધિકાર મળી શકે છે. વિશેષ શ્રેણીનો દરજ્જો મળવા પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના લાગુ કરવા માટે તે રાજ્યને 90% ભંડોળ આપે છે, જ્યારે અન્ય રાજ્યોમાં તે 60% અથવા 75% છે. બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા ખર્ચવામાં આવે છે. જો ફાળવેલ રકમ ખર્ચવામાં ન આવે તો તે સમાપ્ત થતી નથી અને આગળ વહન કરવામાં આવે છે. રાજ્ય કસ્ટમ ડ્યુટી, આવકવેરો અને કોર્પોરેટ ટેક્સ સહિત કર અને ડ્યુટીમાં નોંધપાત્ર રાહતો પણ આપવામાં આવે છે. કેન્દ્રના કુલ બજેટના 30% સ્પેશિયલ કેટેગરીના રાજ્યોમાં જાય છે.